ભરૂચના કરમાળ ગામથી વાંસી રોડ ઉપર આજે હાઈ ટેન્શન લાઇનના જીવંત વીજ વાયરો તૂટી પડવાની ઘટનાને લઈને સહેજ માટે મોટી દુર્ઘટના થતા અટકી હતી। જો કે ખેડૂતોના ખેતરમાં પડેલા તારોને લઈને ખેડૂતોએ આ વીજ વાયર મામલે વીજ કંપનીની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। ભરૂચ જિલ્લામાં હાઈ ટેન્શન વીજ લાઇનનો જીવંત વાયર તૂટીને કરમાળ વાંસી રોડ પર પડતા મોટી દુર્ઘટના ટળી। અચાનક ચાલુ વીજ વાયર માર્ગ ઉપર પડતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો। મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ હાઈ ટેન્શન લાઇનના વાયર તૂટવાની ઘટના બની હોવાના આક્ષેપ સામે આવ્યા છે। સ્થાનિકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરીમાં બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે। બે વખત વાયર તૂટવાની ઘટના બનવા છતાં જવાબદારી નક્કી કરવામાં નથી આવી તેવો પણ આક્ષેપ છે। ખેડૂતો અને સ્થાનિકોએ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો તથા જિલ્લા પ્રશાસનને મીડિયાના માધ્યમથી જાણ કરીએ છીએ કે ગયા શુક્રવારના રોજ જે ઘટના બનેલી આજથી 2-3 દિવસ પહેલાં કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેઈસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે। 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે। પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે। આજ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી, અમારા ધ્યાને પડ્યું નથી। અમે ફરિયાદની કોપી પણ માંગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો, એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી। ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે। 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી। ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડ અને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી। તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે, કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને। એટલે ખેડૂતોને કહેવા માગું છું કે આ આપણું ભવિષ્ય છે, આને જોઈ લીજો અને સમજી લીજો અને જે લોકો કંપની સાથે હજુ પણ કોપરેટ કરીને કામ કરેલા છે એમને કહેવા માગું કે તમે પણ ભાઈ જોઈ લો, આ તમારું ભવિષ્ય છે। જ્યાં સુધી આપણી સેફટીને આ જે 2 વાયર તૂટ્યા છે એનો FSL રિપોર્ટ અને એનું યોગ્ય કારણ આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી આ લોકોને આ વિસ્તારમાં તો અમે કામ કરવા દેવાના નથી। જય જવાન જય કિસાન।